નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી અને આગાહી ધીમે ધીમે સાચી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે। ગઈકાલ સુધી તાપ હતો એટલે કે ઉઘાડ નીકળ્યો હતો અને આ ઉઘાડને લઈને વડોદરા શહેર જ નહીં પરંતુ ગુજરાત રાજ્યના એવા ઘણા બધા શહેરો, ઘણા બધા જિલ્લાઓમાં કે જ્યાં ટીપું પણ વરસાદ નહોતો અને આજે વહેલી સવારે એટલે કે મધ્યરાત્રિથી વહેલી સવાર વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો। અલગ અલગ શહેરોમાં એ રેડ એલર્ટ સાચા અર્થમાં છે તે પુરવાર થઈ રહ્યું છે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો અને શહેરોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે। રેડ એલર્ટ એટલે કે ધોધમાર વરસાદ એ વિસ્તારોમાં વરસે, એ શહેરોમાં વરસે, જેને લઈને તંત્ર અવેર થાય, તંત્ર એલર્ટ થાય, સાથે જ શહેરીજનો, નાગરિકોને પણ અવેર કરે, એલર્ટ કરે કે હવે ઘરની બહાર કારણ વગર નીકળવું યોગ્ય નથી, કારણ ધોધમાર વરસાદ વરસી શકે છે, અલગ અલગ જગ્યા પર પાણી ભરાઈ શકે છે। ગઈકાલે આ આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી। સાચી માહિતી શું છે? કારણ વડોદરાની જો વાત કરીએ પર્ટિક્યુલર તો વડોદરા શહેરમાં વહેલી સવારે મિડનાઇટ વહેલી સવાર એટલે કે 3-3:30ના અરસાથી ઝરમર વરસાદ શરૂ થયો અને ત્યારબાદ ધીમે પીક પકડી એટલે કે પીક અવર્સમાં કામ કરતા હોય, બેટિંગ કરતા હોય તેવું લાગ્યું। પછી સવારે 4:30, 5, 6 વાગે ધોધમાર વરસાદની બેટિંગ એ સાચા અર્થમાં પુરવાર થયું કે હા, રેડ એલર્ટ જેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસશે। આપણી પાછળ જે દ્રશ્યો છે કે એ વિંડી છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે તે જ પ્રમાણે મુખ્ય ગુજરાતમાં રેડ એલર્ટ, ગુજરાતના અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જિલ્લાઓમાં રેડ એલર્ટ કેમ આપવામાં આવ્યું છે? તો હું આપને જણાવી દઉં કે બંગાળની ખાડીથી જે લો પ્રેશર એક્ટિવ થઈ રહ્યું છે, આ નીચે છે બંગાળની ખાડીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યાંથી આ વરસાદ ધીમે ગુજરાત તરફ સામે આવી રહ્યો છે। આ ગુજરાતનો નકશો છે। મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી સાથે નીચેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાંથી અહીંયા આવ્યા કે મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર લો પ્રેશરનું જે વાતાવરણ બંધાયું છે એ સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેને લઈને હવે એ વરસાદ ધીમે ગુજરાત તરફ આવી રહ્યો છે અને ગુજરાતમાં ઓલરેડી એન્ટ્રી મારી ચૂક્યો છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હાલ અત્યારે વરસાદ નથી, પરંતુ સાંજ સુધી હવામાન વિભાગે જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે કે સાંજ સુધી ધોધમાર વરસાદ અમદાવાદમાં પડે તો નવાઈ પામશો નહીં। મધ્ય ગુજરાતના કેટલાક શહેરોની વાત કરીએ, વડોદરા, સુરત, વાપી, દક્ષિણ ગુજરાતી વાપીથી વાત કરીએ, ત્યારબાદ અહીંયાથી નાસિક અને બોઈસરથી મહારાષ્ટ્રની બોર્ડર લાગી જાય છે, એટલે કે આપણે આપણી વાત કરીએ કે અહીંયા વાપીથી લઈ ઉત્તર ગુજરાતમાં મોરબી, રાજકોટ, જામનગર, ઓખા આ તમામ જગ્યા પર હવે ધીમે બંગાળની ખાડીનો લો પ્રેશર એ સિસ્ટમ એક્ટિવ થતાની સાથે હવે રેડ એલર્ટ તરફ આપણે જઈ રહ્યા છે। હવે સમજવું છે કે ત્યાંની પરિસ્થિતિ કેવી છે। આજે શહેરોની વાત કરી, વડોદરા સહિત ઘણા બધા શહેરોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે, તે અંતર્ગત આપણે ત્યાંના જ સંવાદદાતા છે તેઓ સાથે વાતચીત કરવી છે કે કયા પ્રકારની ત્યાં અપડેટ છે, તંત્ર કઈ પ્રકારે કામ કરી રહ્યું છે, હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે અંતર્ગત કેવો માહોલ છે, શું તંત્ર એલર્ટ મોડ પર છે કે નહીં, કારણ કે આગામી 48 કલાકથી ભારે બતાવી રહ્યા છે, જેને લઈને અલગ અલગ વહીવટી તંત્રએ રજા પણ જાહેર કરી કે સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક હોય, સાથે પ્રાથમિક શાળાઓ ત્યાં સ્વાભાવિકપણે રજા જ આપી દેવામાં આવી। ગઈકાલથી લેટર બહાર પડી ગયો હતો, પરંતુ હવે જાણવું છે કે ત્યાંની પરિસ્થિતિ કેવી છે। આપણે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરીએ। દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, નવસારી, વલસાડ અને તાપી આ જગ્યાની વાત કરી રહ્યો છું। આ જગ્યા પર સિસ્ટમ ખૂબ એક્ટિવ છે, લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થતાની સાથે વરસાદ અહીંયા ધોધમાર બતાવી રહ્યો છે, અહીંયા વધારે ઇફેક્ટ છે। આપણે સુરતથી વાત કરી છે કે સુરતમાં કયા પ્રકારની અપડેટ છે। સુરતમાં જે પ્રમાણે વરસાદ ધોધમાર પડે અને જો ધોધમાર વરસાદ પડે અને પહેલા જેવા દ્રશ્યો સામે આવે કે સુરત આખું જળબંબાકાર જેવું થાય તો ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાંથી જ આપણે માહિતી મેળવી છે। ત્યાંના સંવાદદાતા ટૂંક જ સમયમાં આપણી સાથે જોડાય અને ત્યાંની માહિતી પૂરી પાડે છે, કારણ કે સુરત, નવસારી, વાપી, વલસાડ આ તમામ જગ્યા પર અત્યારે આપણે ગયા મહિને જોયું કે ત્યાં ધોધમાર વરસાદને પગલે અલગ અલગ જગ્યા પર ભયંકર દ્રશ્યો સામે આવ્યા કે જળમગ્ન જેવી પરિસ્થિતિ સુરતની હતી। સુરતથી આપણા સંવાદદાતા ફરહાન જોડાઈ ગયા છે, તેઓ સાથે સીધી વાતચીત કરવી છે। ફરહાનભાઈ, જે પ્રમાણે આખા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની સહિત સુરત, અમદાવાદ, વડોદરા, મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, સુરત, વલસાડ, તાપી, વાપી આ તમામ જગ્યા પર ધોધમાર વરસાદને પગલે રેડ એલર્ટ છે। હાલ અત્યારે ત્યાંની પરિસ્થિતિ શું છે?
જી બિલકુલ મેં આપને જણાવી દઉં, હાલ તો કાલથી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી. આવતીકાલે 31 તારીખે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. હાલ તો વહેલી રાતથી વરસાદ વરસી રહ્યો, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો તમામ તંત્ર એલર્ટ પણ થઈ ગયું હતું. કાલથી તમામ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી હતી અને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. લોકોને કહેવામાં આવી રહ્યું હતું આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. હાલ સુરતના કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે, વિસ્તારોમાં જે પાણી તો ભરાવતો હોય જ છે. સુરત મહાનગરપાલિકાની પોલ પણ ખુલતી હોય છે અને આવતી જે પહેલા રાઉન્ડમાં જે પોલ ખુલી ગઈ હતી એમાં બી હાલ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી હતી. હાલ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી પણ ભરાવાના શરૂ થયા છે. વહેલી સવારથી વરસાદ વરસી ચુક્યો છે. હાલ તો 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં હાલ તો સુરત શહેરમાં 5 ઇંચ જેટલો વરસાદ ચૂક્યો છે. હાલ તમામ તંત્ર એલર્ટ છે. સુરત પોલીસ કમિશનર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ અપીલ કરવામાં આવેલી છે. સુરત મહાનગરપાલિકા કમિશનર પણ છે એ તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હાલ તો ગાંધીનગર એમરજન્સી સેન્ટર છે ત્યાંથી બી નજર રાખવામાં આવી રહી છે. હાલ ભારે પવન ફૂંકાવાને અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વગર કામ લોકો બહાર ન નીકળે, અગર બહાર નીકળે તો પોતાની સાવચેતીથી બહાર જાય એવી સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. જી ફરહાદભાઈ, સવારથી સુરતમાં વરસાદની કેવી પરિસ્થિતિ છે? અત્યારે વરસાદ ત્યાં ધોધમાર પડી રહ્યો છે કે પછી ત્યાં ઝરમર છે? ના, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલ તો જે સુરતના ઉમરપાડા છે, ઉમરપાડામાં હાલ જે જિલ્લાના અંદર આવ્યું છે ત્યાં તો સવારથી 6 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે અને સુરત સિટીની વાત કરીએ તો સુરત સિટીમાં પણ ધોધમાર વરસાદ વરસી ચૂકી રહ્યો છે. હાલમાં જે નીચાણવાળા વિસ્તાર જે કેટલાક ગંડાળા છે, અંડરપાસને સુરત શહેર પોલીસ દ્વારા પણ બંધ કરવામાં આવ્યા છે. ત્યાંથી અવરજવર બંધ કરવામાં આવી છે. કેટલાક સ્કૂલો ને જે કોલેજ શાળાઓમાં પણ પાણી ભરાઈ ગયું છે. ઓકે, સાવચેતીના ભાગ સ્વરૂપે સુરતની ગયા મહિને જે હાલત થઈ કે જળમગ્ન જેવી પરિસ્થિતિ હતી, આખું સુરત ડૂબી ગયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરતમાં જળબંબાકાર તબાહી જેવા દ્રશ્યો આવ્યા હતા. જો આ વખતે સુરતમાં ધોધમાર વરસાદ પડે તો તંત્ર દ્વારા કયા પ્રકારની સાવચેતીના ભાગ સ્વરૂપે આગોતરી તૈયારી છે, એટલે કે એડવાન્સ તૈયારી કરવામાં આવી છે? હાલ તો કાલથી તમામ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તમામ સાવચેતીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. જે વોટર લોગિંગની કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે. જે ખાડીઓ છે, ખાડીઓના અંદર જે ઉપરવાસથી વરસાદનો પાણી આવતો હોય છે એ ખાડીઓ તમામ ઓવરફ્લો જળ ચાલી રહી છે. હાલ તો ભયજનક સપાટીથી વહી રહી છે. તમામ તંત્ર એલર્ટ પણ છે અને એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે. જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે અગર વધારે વરસાદ થાય ઉપરવાસમાં તો એનું પાણી ખાડીમાં આવશે અને ખાડીનો પાણી સુરત શહેરમાં જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું એ જગ્યા ફરી પાણી આવી શકે છે એવું એનાઉન્સમેન્ટ હાલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જી સુરતભાઈ, છેલ્લો પ્રશ્ન સુરતને લઈને ફરહાદભાઈ આપની સાથે વાતચીત કરી છે. નીચાણવાળા વિસ્તારની જો વાત કરીએ તો સુરતમાં કયા એવા નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં તંત્રએ લોકોને એલર્ટ મોડ પર મૂક્યા છે? વાત કરવામાં તો લિંબાયત છે, પુણા ગામ છે, ડિંડોલી છે, પર્વત પાટિયા છે. હાલ તો જે નીચાણવાળા વિસ્તારો છે, જે ભેસ્તાન, ઉધના, ઊન, આ જે મેન હાઈવે વાળો રોડ છે એ પણ હાલ તો બંધ કરવામાં આવ્યો છે. એક જ રોડ ચાલુ રાખવામાં આવ્યો છે. ઉધનાથી ઊન ભેસ્તાનનો જે રોડ છે, જે સચિનનો જોડતો હોય છે, એ જ 2 લાઈન રોડ ચાલતો 4 લાઈનનો રોડ છે એને પણ હાલ તો સિંગલ લાઈન કરી દેવામાં આવી છે. કેમ એ પણ જળબંબાકારની સ્થિતિમાં સર્જાઈ ગયું છે. ઓકે, ખૂબ ખૂબ આભાર ફરહાદભાઈ. જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે ફરી એકવાર સુરતમાં મેઘરાજા, આખું સુરત ધમરોળે સુરત બગાડે તે પહેલા જ તંત્ર હાલ અત્યારે એક્ટિવ મોડ પર છે. સુરતથી સંવાદદાતા અમારા ફરહાન જોડાયા, તેઓએ વાતચીત કરી કે સુરતમાં પહેલા જેવી પરિસ્થિતિ ન થાય તે અંતર્ગત તંત્ર હાલ અત્યારે એલર્ટ મોડ પર છે. શાળાઓમાં રજાઓ આપી દેવામાં આવી છે. ઓફિસ અને નોકરિયાત વર્ગને પણ એલર્ટ મોડ પર કરી દેવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તાર એટલે હાઈવે વાળો જે પોસ્ટ વિસ્તાર છે કે હાઈવે થી સુરતમાં એન્ટર થવાય એ તમામ જગ્યાઓ નીચાણવાળા વિસ્તાર પર કોર્પોરેશન હાલ અત્યારે સુરત મહાનગરપાલિકા એક્ટિવ મોડ પર છે. તેના પોલીસ કમિશનર પણ ત્યાં તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેઓ એક્ટિવ મોડ પર છે અને એક્ટિવ રહી સાથે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ સહિત તમામ જે લોકો છે, તમામ જે કર્મચારીઓ છે તેઓને સૂચના પણ આપી દેવામાં આવી છે. સુરતથી પછી ધીમે રહીને આપણે તેની આજુબાજુના પટ્ટાની વાત કરીએ એટલે વલસાડ, આગળ નવસારી, વલસાડ આ તમામ જગ્યાઓ પર પણ
રેડ એલર્ટ છે. નવસારીની વાત કરીએ તો નવસારીમાં પણ ગયા મહિને જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા હતા, જળબંબાકાર જેવી પરિસ્થિતિ હતી. નવસારી આખે આખું ડૂબી ગયું હતું. ગાડીઓ તણાતી હતી, ઢોર, આ તમામ જે વસ્તુઓ છે તે મૃત હાલતમાં મળી આવી હતી. એટલે કે ત્યાં તબાહી જેવા દ્રશ્યો નવસારીથી સામે આવ્યા હતા. તો નવસારીની વાત કરવી છે કે નવસારીમાં હાલ અત્યારે પાણી તો ઓસરી ગયા છે. પૂર્વે જે પૂર આવ્યું, નવસારી આખું ડૂબી ગયું તે અંતર્ગત. પરંતુ હવે અત્યારે જ્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે કે નવસારીમાં ફરી રેડ એલર્ટ છે, ફરી ત્યાં ધોધમાર વરસાદ વરસી શકે તેવી પરિસ્થિતિ હોય, તે અંતર્ગત નવસારીનું તંત્ર હાલ અત્યારે એલર્ટ મોડ પર છે કે કેમ તે પ્રશ્નાર્થ છે. આપણે સીધી વાતચીત કરી છે, સંવાદદાતા જોડાયેલા આપણે સાથે નવસારીની પણ અપડેટ આપ્યું છે. ત્યાર પહેલા વાતચીત કરીએ કે સુરતની આગળ વલસાડ, નવસારી આ તમામ જગ્યાઓ પર ધોધમાર વરસાદ અને વરસાદમાં કહી શકાય કે તંત્ર ત્યાં પણ એલર્ટ મોડ પર છે. પરંતુ આ બંગાળની ખાડી અહીંયા નીચે અને ત્યાંથી ગુજરાત તરફ આ ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે. આપણી સાથે નવસારીથી સંવાદદાતા મિનેશ જોડાયા છે, તેઓ સાથે વાતચીત કરવી છે કે નવસારીને લઈને જે પ્રકારે ગત મહિને પૂરના દ્રશ્યો જોયા, તબાહીના દ્રશ્યો જોયા નવસારીથી, ત્યારે હાલ અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે નવસારીથી જાણીએ. મિનેશભાઈ જોડાયા છે, સંવાદદાતા મિનેશ અમારી સાથે જોડાયા છે. મિનેશભાઈ, શું કહેવા માંગો છો? હાલ અત્યારે રેડ એલર્ટ માં નવસારી પણ છે અને તંત્ર દ્વારા જયારે ડિક્લેર કરવામાં આવ્યો, એટલે કે હવામાન વિભાગ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું હોય, તો શું કહેવા માંગો છો? નવસારીની હાલ અત્યારે પરિસ્થિતિ શું છે? જી, ચોક્કસપણે જણાવી દઉં તો નવસારી શહેરની પરિસ્થિતિ હાલ એકદમ કફોડી છે. ગત 22 અને 23 તારીખની અંદર જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને 33 ફૂટને પણ પૂર્ણા નદી વટાઈ ગઈ હતી અને સમગ્ર નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે તંત્ર હવે જે તારીખ રેડ એલર્ટની તારીખ પડી હતી 30 તારીખથી 2 તારીખ સુધી જે તારીખ પડી છે તેની અંદર આજે સવારથી જ લગભગ 12 વાગ્યા પછી, રાતના 12 વાગ્યા પછી જ વરસાદ ધીમી ધારે શરૂ થયો હતો અને સવાર થતા ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. સાથે જ વાત કરીએ નીચાણવાળા તમામ વિસ્તારો છે, મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પરંતુ પ્રશાસન દ્વારા સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા તમામ જે વિસ્તારો છે તેમાં ફાયર સેફટી ના જે કર્મચારીઓ છે તેમના દ્વારા એલાન કરી દેવામાં આવ્યું હતું અને નીચાણવાળા વિસ્તારોને તમામ જે વૃદ્ધો છે તે લોકોને ખાલી કરી દેવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારની વાત કરીએ તો ગધેવાન ગલી છે, બેસક ખાડા છે, રિંગ રોડ છે, મિથિલા નગરી છે, શાંતાદેવી વિસ્તાર છે, એવા અનેક વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યા છે અને હાલ સ્થળાંતરની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જે સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે સાથે જમવાની સુવિધા અને રહેવાની સુવિધા પણ રાખવામાં આવી છે. હાલ સ્થળાંતરની આંકડાની જો વાત કરીએ તો 668 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, જમવાની અને રહેવાની સગવડ આપી દીધી છે. જી. અને મહાનગરપાલિકા દ્વારા સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવાનું એલાન કરી દીધું છે અને હાલ પણ જે વરસાદ છે તે ચાલી રહ્યો છે. ડાંગની જો વાત કરવામાં આવે તો ડાંગમાં પણ ધોધમાર વરસાદ છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે તે દિલ કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અને સાથે જ વાત કરીએ તો મહુવાની સપાટી હાલ તો 16 ફૂટ પર વહી રહી છે, પરંતુ લગભગ 27-28 ફૂટની આજુબાજુ પણ એનાથી પણ વધુ મહુવાની સપાટી વધે તો નવસારી શહેરને ઘણું મોટું નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. 2 વાર નવસારી શહેરની અંદર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 1968ની રેલ જે આવી હતી તેનું નિર્માણ 2024માં 23 તારીખની જે વાત કરીએ તેમાં નિર્માણ થવા પામ્યું હતું. જે 68ની રેલ તમામ શહેરીજનોને યાદ આવી હતી તેવી ભીતિ સેવાઈ હતી અને સમગ્ર નવસારી શહેર બેડમાં ફેરવાઈ ગયું હતું. ત્યારે જોવા જેવી બાબત એ છે કે નવસારી શહેરમાં પણ હાલ જે વરસાદ છે તે સતત ચાલુમાં જ છે અને જે કહેવાય કે પૂર્ણા નદીની સપાટી લગભગ 20 મિનિટની અંદર 15 ફૂટને વટાવી ચૂકી છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોવા જેવી બાબત એ છે કે હાલ જે તંત્ર છે તે એલર્ટ મોડમાં છે અને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે, પરંતુ વરસાદ નવસારી શહેરમાં ચાલી રહ્યો છે. અત્યારે પણ ધોધમાર જ પડી રહ્યો છે. જી, ચોક્કસ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર નવસારીના મુખ્ય માર્ગો પર જે નવસારી શહેરની અંદર જે વરસાદ પડી રહ્યો મુખ્ય માર્ગો પર તમામ પાણી ફરી વળ્યા છે. જૂના થાણા હોય, કાલિયાવાડી હોય, મંકોડિયા હોય, કુંભારવાડ હોય, દશેરા ટેકરી હોય, તમામ જે નીચાણવાળા વિસ્તારોના જે રોડો છે, મુખ્ય માર્ગોના રોડો છે, નેશનલ હાઈવે નંબર 48 ને જોડતા માર્ગો છે, એના પર
પાણી ફરી વળ્યા છે અત્યારે. દિનેશભાઈ, તંત્રએ તો એલર્ટ મોડ પર મૂકી દીધા, પરંતુ શું સ્થળાંતરની સાથે સાથે તંત્ર રહેવા માટેની જે વ્યવસ્થા છે તેની સાથે સાથે જમવાની વ્યવસ્થા કરી રહી છે કે કેમ? હા જી, ચોક્કસપણે કહી શકાય. આ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સવારથી જ ખીચડી બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. લગભગ 3 જગ્યાઓ પર મંદિરોની અંદર 3 જગ્યાઓ, રામજી મંદિર છે, આશાપુરી માતાજીનું મંદિર છે અને જલારામ બાપાના મંદિર ખાતે આજે જમવાની સુવિધા જે ખરી તેને આરંભી દેવામાં આવી છે. જી ઓકે, આગામી સમયમાં વરસાદ સતત અને અનરાધાર પડે છે તો નવસારીની શું અપડેટ રહેશે? તંત્ર હાલ અત્યારે કયા મોડ પર, એક્શન મોડમાં છે કે જો નવસારીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો કયા પ્રકારની તૈયારીઓ છે? જી, ચોક્કસપણે એ વિશે જણાવી દઉં તો તંત્ર અલર્ટ મોડ પર છે અને તમામ જે અધિકારીઓ છે, એનડીઆરએફ ની ટીમ છે કે ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે, એ લોકોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે અને જે પુનારીની સપાટી છે, ભયજનક સપાટી 23 ફૂટ જે કહી શકાય તેનાથી પણ ઉપર જતી રહે, ઉપર જાય તેવી શક્યતા છે અને તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે લોકોને ખાલી કરી દેવામાં આવ્યા છે અને તંત્ર હાલ સ્ટેન્ડ બાય પર, તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે. જી, નવસારીથી કેટલાક લોકો જોડાયા છે, તેઓને શું સંદેશો આપવા માંગો છો? જી, નવસારીથી જે લોકો જોડાયા છે, અફવાઓથી બચવું, પ્રશાસન દ્વારા જે જાણકારી આપવામાં આવે તેના પર જ તમારે વિશ્વાસ કરવો, કેમ કે કેટલાક ઇન્સ્ટાગ્રામ પેજો હોય છે, ફેસબુક પર એવા પેજો હોય છે, ઇન્સ્ટાગ્રામ પર પેજો હોય છે, તે જૂના વિડીયો અપલોડ કરી દેતા હોય છે, તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ જાય છે. પરંતુ તંત્ર જે અપડેટ આપે છે તેના પર જ વિશ્વાસ કરવો, તેના વગર કોઈ પણ ઇન્સ્ટાગ્રામના વિડીયો હોય કે કોઈ પણ મેસેજ હોય તેના પર વિશ્વાસ કરવો નહીં. આ રીતનું તંત્ર દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે. જી, છેલ્લો પ્રશ્ન પૂછવો છે, નવસારીમાં સવારથી લઈને અત્યાર સુધી કેટલા ઇંચ વરસાદ ખાબક્યો? લગભગ અત્યાર સુધીમાં તમને જોવા જઈએ તો લગભગ 4 ઇંચ જેટલો નવસારી શહેરની અંદર 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને હાલ પણ વરસાદ ચાલુ જ છે અને પવન પણ હવે વધી રહ્યો છે. ઓકે, ખૂબ ખૂબ આભાર મિનેશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. જી ભાઈ. 4 ઇંચથી વધારે વરસાદ નવસારીમાં ખાબકી ચૂક્યો છે. સુરત અને ત્યારબાદ નવસારી, વલસાડ અને વાપી, આ 3 જગ્યા પર તમે જે પ્રમાણે જોયું કે આ 3 મહાનગરપાલિકાઓમાં તંત્ર એલર્ટ મોડ પર હતું, તેમ છતાં પણ સુરત, વલસાડ, નવસારી આખું ડૂબી ગયું હતું, જળમગ્ન જેવી પરિસ્થિતિ હતી. 23 તારીખની એમનો દિવસ યાદ આવી ગયો. કહ્યું કે પહેલા એકવાર જે પૂર આવ્યું હતું 63, 64 સમથિંગ, અને એ જ સમય અત્યારે યાદ આવ્યો છે કે પૂરના દ્રશ્યોમાં આખું નવસારી ડૂબી ગયું હતું અને નવસારીમાં જળમગ્ન જેવી પરિસ્થિતિ હતી, પૂર જેવી પરિસ્થિતિ હતી. લોકો ઘર વિહોણા તો બન્યા પરંતુ બેઘર થઈ ગયા અને ન દેખાય એવી પરિસ્થિતિ કે તણાતા લોકો પણ આપણે જોયા, સાથે સાથે ઢોરો જે છે તે પણ તણાતા જોયા અને કેટલાક ઘણું બધું મોટું નુકસાન થયું. ધીમે રહીને હવે વાપી, સુરત અને ત્યારબાદ વડોદરા બાજુ આવવું છે. વડોદરા પહેલા કરજણ અને નર્મદાનો જે પટ્ટો છે તેના વિશે પણ વાતચીત કરવી છે કે કયા પ્રકારનો માહોલ છે. તમે જુઓ કે સિસ્ટમ હાલ અત્યારે સક્રિય છે, એક્ટિવ છે અને આ સિસ્ટમને લઈને ડરનો માહોલ પણ એટલે જ કહી શકાય કે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા અલગ અલગ શહેરોમાં આપવામાં આવ્યું છે. આ રેડ એલર્ટ એટલે કે વહીવટી તંત્ર એક્ટિવ છે, અલગ અલગ શહેરો, અલગ અલગ મહાનગરપાલિકાઓમાં બોટોની પણ વ્યવસ્થા છે. એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ સહિત અનેક કોર્પોરેશનનો જે સ્ટાફ છે, ઉચ્ચ અધિકારીઓ છે, તેઓને પણ સૂચનો આપી દેવામાં આવ્યા છે કે હવે તમારે તંત્ર જે છે એ એલર્ટ મોડ પર રહેવાની જરૂરિયાત છે. મિત્રો, નવસારીની વાત કરી, ત્યારબાદ સુરતની વાત કરી, ત્યારબાદ હવે વડોદરા પહેલા આવતા આપણે નર્મદા જિલ્લાની વાત કરી છે. નર્મદા જિલ્લાની આજુબાજુ કેટલાક દ્રશ્યો હાલ વિચલિત કરી દે તેવા હતા, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં પણ સ્થળાંતર કરવામાં આવ્યું હોય. અનીસભાઈ અમારી સાથે જોડાયા છે કે ત્યાંની વાતચીત કરવી છે. નર્મદા સહિત કરજણ, પોર, આ તમામ જગ્યા પર હાલ અત્યારે કેવી પરિસ્થિતિ છે? વરસાદ ત્યાં પણ સતત પડી રહ્યો છે. અનીસભાઈ, શું કહેવા માંગો છો? જે પ્રમાણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, નર્મદા સહિત આજુબાજુના જે ગામો છે ત્યાંની પરિસ્થિતિ શું છે? હા દીપનભાઈ, કાલથી જ 2 દિવસ પહેલા જ હવામાન વિભાગે જે નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું ને જે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેને લઈને પ્રશાસને જરૂરી પગલા લઈને તાત્કાલિક ધોરણોને જે બી નીચાણવાળા વિસ્તારો છે ત્યાંના લોકોનું સ્થળાંતર કરીને એ લોકોને સેન્ટ્રલ હોમમાં લાવીને ત્યાં આગળ રાખ્યા છે. અને બીજું કે જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના લીધે કરજણ ડેમના પાણીની આવક વધી ગઈ. તેના લીધે આજે સવારે 8 વાગ્યાની લગભગ એ લોકો 7 ગેટ ખોલીને 80,000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડ્યું, કરજણ નદીમાં, અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી દેવામાં. તંત્ર દરેક જગ્યા પર આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું છે કે નર્મદા જિલ્લાનું પ્રશાસન એટલું જાગૃત છે
કે દરેકને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જી પોલીસ પ્રશાસન હોય, 108 ની સેવા હોય કે વોટર મેનેજમેન્ટ વાળા દરેકને રોડ રસ્તા આખા જી નર્મદા જિલ્લામાં 4 5 તાલુકાની અંદર દરેક તાલુકાના કોચવેતો સાહેબ ધોવાઈ ગયા છે. જી દરેક ગામના સંપર્ક વિહોણા કરજણ ડેમ સહિત અલગ અલગ જિલ્લાઓના જે ગામ છે ત્યાં કેવી કયા પ્રકારની પરિસ્થિતિ જો વરસાદ સતત અને ધોધમાર પડી રહ્યો છે તો અમુક ઘણા ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અત્યારે સ્ટીલ હાલમાં હમણાં હાલની અંદર ગરડેશ્વર તાલુકાના અમારા ખડકદા છે, આમદડા છે, એવા ઘણા ગામો છે. ત્યાં આગળ ઘરોમાં પાણી ભૂમલિયા છે, ઘણા ઘરોમાં પાણી આવા ઘરોમાં પાણી ઘૂસવાવાળી પરિસ્થિતિમાં તંત્ર એટલે કે અધિકારીઓ તમારા સુધી આવ્યા કે કેમ? ના, તંત્રની કામગીરી આજે વખતે જોવા લાયક હતી કે તંત્ર ખડે પગે છે. ખુદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ખડકદાના આવા વરસાદની અંદર બી સવારે ખડકદાની મુલાકાતે હતા. દરેક અસરગ્રસ્તોની મુલાકાતે બી ધારાસભ્ય પહોંચી ગયા હતા. જી જે અમારા કલેક્ટર સાહેબ તે બી કાલ રાતથી સતત ને સતત પૂરા નર્મદા જિલ્લા પર વોચ રાખીને બેઠા છે અને દરેકે દરેક ડિઝાસ્ટર મેનેજમેન્ટને જરૂરી સૂચના આપી રહેલા છે. અત્યારે કરજણ સહિતના આજુબાજુના જે ગામ છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે કે કેમ? હાલમાં બી વરસાદ ચાલુ છે ને હમણાં 6 થી 7 વાગ્યાની લગભગ બી હાલની જે આગાહી આ લોકોએ આપી છે નર્મદા જિલ્લામાં કે અતિ ભારે વરસાદની પાછી આગાહી 6 થી 7 વાગે રાતે પવન સાથે પડી શકે છે. ઓકે, ખૂબ ખૂબ આભાર અનીશભાઈ. જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે આ બંગાળ લો પ્રેશર જે સિસ્ટમ છે તે એક્ટિવ થયું અને ત્યારબાદ ધીમે ધીમે આ વરસાદ ગુજરાતને ધમરોડશે એટલે કે ગુજરાત પર ચિંતાના વાદળો છે તેવી વાતચીત સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરી છે અત્યારે અમદાવાદ, મહેસાણા અમદાવાદ બાજુ વરસાદ નથી, પરંતુ સમી સાંજે વરસાદ નથી એમ રજા તો જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ સમી સાંજે વરસાદ વરસવાનો 110% એ હવામાન વિભાગે એ આગાહી સાચી ઠરવાની. કારણ કે હાલ અત્યારે પણ એવી અપડેટ સામે આવી રહી છે કે અમદાવાદમાં સમી સાંજે 7-8 વાગ્યા પછી પણ ધોધમાર વરસાદની શક્યતાઓ છે. તે બાબતે અમદાવાદનું તંત્ર પણ એલર્ટ અને એક્ટિવ છે. આપણી બોર્ડર એટલે કે બોર્ડર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, નવસારી, તાપી, વાપી સહિત સુરતની વાત કરી, ભરૂચની વાત કરી, કરજણ પાસેની વાત કરી. હવે વડોદરા નજીકના જે ગામ છે, જિલ્લા છે ત્યાંની પણ વાતચીત કરી છે અને ત્યારબાદ હવે વડોદરા શહેરની સ્થિતિ શું છે, વડોદરા શહેરની સ્થિતિ વિશે જાણવું છે. વડોદરા શહેરની સ્થિતિ વિશે જાણ્યા બાદ આપણે જે તંત્ર એક્ટિવ તો છે, પરંતુ જો વરસાદ વરસી રહ્યો છે સતત અને લગાતાર, જો વરસાદ સાંજ સુધી રાત સુધી પડી રહ્યો છે તો કયા પ્રકારની તૈયારી છે, સાથે વડોદરા શહેરની અપડેટ લેવી છે. અમારી સાથે સંવાદદાતા ભાવેશ જોડાયા છે. ભાવેશભાઈ, શું કહેવા માંગો છો? વાપી, નવસારી, વલસાડ, સુરત, ત્યારબાદ કરજણની વાત કરીએ, વડોદરામાં પણ ચિંતાના વાદળો છે અને હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હાલ અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? બિલકુલ, જો વડોદરા માટે પણ હવામાન ખાતાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરાની જો વાત કરીએ તો વહેલી સવારે 6 વાગ્યાથી 1 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ક્યાંક તંત્રના શ્વાસ અદ્ધર થયા હતા, પરંતુ વરસાદે વિરામ લેતા તંત્ર રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. પરંતુ તેમ છતાં પણ રાજ્ય સરકારના આદેશને લઈને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાથે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. જ્યાં જુઓ ત્યાં વડોદરા ફાયર વિભાગની જે બોટો છે, પછી વહીવટી તંત્રની બોટો, તમામ જગ્યા પર બોટો મંગાવી લેવામાં આવી છે. સાથે વડોદરા ફાયર વિભાગે પણ અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમો બનાવી સાથે જે મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ જે ટીમો છે તે પણ બનાવવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે કીધું છે કે ક્યુઆરટીની રચના કરવામાં આવી છે, કે ક્વિક રિસ્પોન્સ ટીમની પણ રચના કરવામાં આવી છે. એટલે હાલ જે પ્રકારે સવારે જે માહોલ હતો, પરંતુ અત્યારે જે વરસાદ માહોલ છે, આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યારે પણ જુઓ કે કાળા ડિબાંગ વાદળો છવાઈ ચૂક્યા છે. જ્યાંથી જુઓ ત્યાં અત્યારે વાહન ચાલકો પણ પોતાની જે વાહનની લાઇટ છે તે શરૂ કરવાનો વારો આવ્યો છે. એટલે ઝીરો વિઝિબિલિટી અત્યારે જોવા મળી રહી છે. એટલે તમામ જે તૈયારીઓ છે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. સાથે કહી શકાય કે પોલીસ તંત્ર પણ આમાં વરસાદને પગલે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. જી, તમે કહ્યું તે પ્રમાણે કે વહેલી સવારે વરસાદ વરસ્યો, ત્યારબાદ તેણે તંત્રને રાહતે વરસાદ રોકાતાની સાથે તંત્રએ રાહતના શ્વાસ લીધા. પરંતુ સાંજના સમયે જો ધોધમાર વરસાદ વરસે તો વડોદરા મહાનગરપાલિકા સાથે વહીવટી તંત્ર, પોલીસ વિભાગની વાત કરી, એલર્ટના ભાગરૂપે કયા પ્રકારની તૈયારીઓ છે? જો ધોધમાર વરસાદને વરસે, નીચાણવાળા વિસ્તારોમાં જો વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે તો કયા પ્રકારની તૈયારીઓ છે? બિલકુલ, આપ જુઓ કે હમણાં પણ જે અમિત છાંટાણા છે વરસાદના એ જોવા મળી રહ્યા છે. ધીમે ધીરે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. એટલે તંત્ર જે રાજ્ય સરકારના આદેશ છે, તમામ મધ્ય ગુજરાતમાં સાથે દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાતમાં જે પરિસ્થિતિ હતી તેને લઈને રાજ્ય સરકારે કડક આદેશ આપ્યા છે અને તેને લઈને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર
અને સાથે જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળ્યું. તમામ પ્રકારની બોટથી લઈને રબર બોટ, જે ફાયરના સાધનોથી લઈને તમામ વડોદરા ફાયર વિભાગના જવાનો પણ તૈનાત કરી દેવામાં છે. તમામ જગ્યાઓ પર વોર્ડ વાઇઝ 20 લોકોની એક ટીમ બનાવી અને આ QRT ની રચના કરવામાં આવી છે. તમામ જગ્યાઓ પર જે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી તમામ લોકો પર જે વડોદરા પરિસ્થિતિ છે તેની પર બાદ નજર રાખવામાં આવી રહી છે. જી ખૂબ ખૂબ આભાર રાજભાઈ આ માહિતી આપવા બદલ. મિત્રો, જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે 7 વાગ્યા સુધી આ તમામ જે ગુજરાતનો નકશો જોઈ રહ્યા છો, 7 વાગ્યા સુધી આ ગુજરાતના ટોટલ ઓવરઓલ 17 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ 17 જિલ્લાની વાત કરીએ તો મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિત અલગ અલગ જગ્યા પર, એટલે કે અમદાવાદમાં પણ આવી ગયા, સાથે વડોદરા, આણંદ, ખેડા, નર્મદા. હવે નર્મદાની વાત કરીએ, અત્યારે જ સંવાદદાતા સાથે વાતચીત થઈ અને તે પ્રમાણે જેવું કહ્યું કે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એટલે કે આ તમામ જે જિલ્લાઓ છે તે એક્ટિવ અને એલર્ટ મોડ પર તો છે જ, પરંતુ ત્યાં પણ રેડ એલર્ટના ભાગ સ્વરૂપે તંત્ર ખૂબ એક્ટિવ છે. ભરૂચ, નવસારી, ત્યારબાદ સુરત, તાપી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહીના ભાગ સ્વરૂપે અત્યારે કહેવામાં આવે કે તંત્ર તો એલર્ટ મોડ પર છે, પરંતુ વરસાદ જો ન રોકાય અને પોતાનું એક રૌદ્ર સ્વરૂપ ધારણ કરે અને કદાચ જળમગ્ન ગુજરાતના અલગ અલગ શહેરો, અલગ અલગ જિલ્લાઓમાં જળમગ્ન જેવી પરિસ્થિતિ થાય તો તે બાબતે પણ રાજ્ય સરકાર અત્યારે એલર્ટ મોડ પર છે, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. સૈનિકોની જે ટીમ છે તે પણ ઉતારી દેવામાં આવી છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં આર્મીની 2 ટીમો અત્યારે તૈનાત છે નીચાણવાળા વિસ્તારોમાં, કે જ્યાં ગળે સુધી પાણી હોય, ખભા સુધી પાણી હોય, અને એ જગ્યાઓ પર આર્મીની ટીમો પણ ક્યાંક ને ક્યાંક કામે લાગતી હોય છે અને એક્ટિવ થતી હોય છે. વાત કરીએ તો અમદાવાદથી કરંટ અત્યારે અપડેટ સામે આવી રહી છે કે અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ. ધોધમાર વરસાદ અમદાવાદમાં પણ પડી રહ્યો છે. આ ગુજરાતની વાત કરીએ, તમામ જામનગર, પોરબંદર, જુનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગર આ તમામ જગ્યાઓ પર બંગાળની જે ખાડી છે એનો લો પ્રેશર સિસ્ટમ જે એક્ટિવ થઈ છે, જેને લઈને ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે અને એ વરસાદને લીધે તંત્ર એલર્ટ મોડ પર છે. ડરવાની જરૂરિયાત નથી. સાવચેતીના ભાગ સ્વરૂપે તમારે એક્ટિવ અને એલર્ટ રહેવાની જરૂરિયાત છે કે ઘરની બહાર કામ વગર નીકળવું નથી. તમે જુઓ કે ગઈકાલ સુધી જે વાતાવરણ હતું, ગઈકાલ સુધી જે પરિસ્થિતિ હતી તે પ્રમાણે લાગતું હતું કે ઉઘાડ નીકળ્યો છે, તાપ નીકળ્યો છે, તો આવામાં હવામાન વિભાગ કેમ આગાહી કરતું હશે કે રેડ એલર્ટ આપવો, એ પણ અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી જેવા મહાનગરપાલિકાઓમાં. તો એ વસ્તુ સાચા અર્થમાં પુરવાર થઈ કે સવારે કડાકા સાથે વીજળીના કડાકા એ પ્રમાણે થયા કે ડરી જવાય એવા દ્રશ્યો લાઈવ 4:30-5 વાગ્યાના કેમેરામાં કંડારાયા છે કે એ કડાકા બડાકા સાથે જે મેઘરાજા એન્ટ્રી મારી, પરંતુ 2 જ કલાકે ધોધમાર વરસાદને પગલે શહેરમાં 3-4 ઇંચ જેટલો વરસાદ કાપ્યો. વડોદરા શહેરની પ્રોપર વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ તમે જુઓ કે અલગ અલગ જગ્યા પર 2-3 કલાકના ઝરમર વરસાદમાં આપણે પૂર્વે ગયા અઠવાડિયે જે પરિસ્થિતિ આપણે જોઈ કે ઝરમર વરસાદમાં પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગુઠ્ઠણસમાં પાણી ભરાયા હતા. તંત્ર એલર્ટ મોડ પર છે, ડરવાની જરૂરિયાત નથી. જે પ્રમાણે અફવાઓ પણ આવી રહી છે અલગ અલગ રીતે, એ અફવાઓથી પણ બચવાની જરૂરિયાત છે. જો મહાનગરપાલિકા જ્યાં સુધી સત્તાવાર રીતે ડિક્લેર ન કરે ત્યાં સુધી ડરવાની કોઈ જરૂર નથી. અત્યારે હાલ જે પ્રમાણે સમય થયો છે 4:50 અને હું અત્યારે તમને આજે જીવંત દ્રશ્યો બતાવી રહ્યો છું કે ત્યાંની પરિસ્થિતિ વિશે, ત્યારે અત્યારે પણ વીજળીના કડાકા એ જ પ્રમાણે થઈ રહ્યા છે કે ડરી જવા એવો માહોલ ઉભો થયો છે. અલગ અલગ જગ્યા પર અમી છાંટણા થઈ રહ્યા છે, અલગ જગ્યા પર કાળા ડિબાંગ વાદળો વચ્ચે વડોદરા શહેર ઘેરાયું હોય તેવું પણ લાગી રહ્યું છે. 4:50 ટાઈમ થયો છે અને 4:50 ટાઈમે પણ તમે જુઓ કે આ વીજળીના કડાકા જે પ્રમાણે થઈ રહ્યા છે, વીજળીના કડાકા એ અવાજથી ડરી જવાય એવું લાગી રહ્યું છે, પરંતુ ડરવાની જરૂરિયાત નથી. કારણ કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સહિત કલેક્ટર, જિલ્લા કલેક્ટર સહિત તમામ જે વહીવટી તંત્ર, NDRF, SDRF, ફાયર બ્રિગેડના જવાનો હોય, પોલીસ હોય, તમામ લોકો હાલ અત્યારે એક્ટિવ મોડ પર છે. બસ કામ વગર ઘરની બહાર નીકળવાની જરૂરિયાત નથી. જે માહિતી આવે છે એ માહિતીને સાચા અર્થમાં ફોલોઅપ લેવાની જરૂરિયાત છે. સાથે જ અફવાઓથી બચવાની જરૂરિયાત છે. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી. અલગ અલગ જગ્યા પર ના દ્રશ્યો, અલગ અલગ પ્રકારની માહિતી આપ સુધી પહોંચાડી છે. હવે આગામી સમયમાં હવામાન વિભાગને લઈને તમામ જે અપડેટો છે તે આપ સુધી અમે પહોંચાડતા રહીશું, તેવો પણ પ્રયત્ન કરતા રહીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ અલગ અલગ જિલ્લાઓમાં થાય છે, કયા પ્રકારના દ્રશ્યો ત્યાં સામે આવે છે, વરસાદ અલગ અલગ જગ્યા પર કેટલો પડે છે અને આ વરસાદને પગલે કયા પ્રકારની પરિસ્થિતિ છે. અમે નવસારી, વલસાડ, વાપી, સુરત, ત્યારબાદ ભરૂચ, કરજણ, એટલે કે ધીમે રહીને વડોદરા બાજુ આવતા ભરૂચ અને કરજણની હાલત પણ અમે આપને બતાવી અને તે જ પ્રકારે ત્યાંના દ્રશ્યો વિશે પણ વાતચીત કરી અને
તેની અપડેટ આપી. વડોદરા શહેરમાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે લોકો ગભરાયેલા છે કે કેવો વરસાદ વરસે, કેવા પ્રકારની તૈયારીઓ થશે અને કયા પ્રકારની તૈયારીઓ છે કે જો ધોધમાર જેવો વરસાદ વરસે અને ત્યાર પછી પૂરના દ્રશ્યો જો સામે આવે તો પણ વહીવટીતંત્ર કેટલું એક્ટિવ છે, આ તમામ અપડેટ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું. ડરવાની જરૂરિયાત નથી. વહીવટીતંત્ર એક્ટિવ છે, તમારા માટે સુરક્ષિત સ્થળે તમને ખસેડવા, સ્થળાંતર કરવા માટે પણ એક્ટિવ તૈયાર છે. પણ અફવાઓથી બચી વહીવટીતંત્રે જે સૂચનાઓ આપી છે તેનું આપણે પાલન કરવાની જરૂરિયાત છે. અલગ અલગ રાજ્યના અલગ અલગ શહેરોની અપડેટ આપ સુધી હવામાન વિભાગ તરફથી મળતી જે અપડેટો છે તે આપ સુધી પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.